કઈ રીતે તમને એવો વિચાર આવ્યો, તમારી ટીમને એવો વિચાર આવ્યો કે ભાવનગરથી દ્વારકા સુધી તમારે આ સ્કેટિંગ યાત્રા કરવી છે? તો અમે ગયા વર્ષે ભાવનગરથી સોમનાથ ગયા હતા સ્કેટિંગ કરીને. તો રસ્તામાં દ્વારકા આટલા કિલોમીટર છે એવા બોર્ડ આવે. સૌથી પહેલું રિએક્શન કેવું હતું? રિએક્શન તો બધાને એમ હતા કે સર છે થોડુંક હાર્ડ. આ જર્ની દરમિયાન કોઈ એવી ઘટના બની કે જેમાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી હોય? તેમજ એક નાનું બાળક હતું, દાઢીએ વાગ્યું હતું અને એને જ્યારે દ્વારકાધીશની સામે તમે ઊભા હતા, કેવો અનુભવ થયો? તો ત્યાં દર્શન માટે ખૂબ ભીડ હતી. તો કંઈ દર્શનનો કંઈ મેળ આવે એવું નહોતું. જામનગર જિલ્લાના પીઆઈ સાહેબ ખુદ 2 PCR લઈને અમારી સાથે સાથે ચાલેલા છે. શું વાત છે! પૂરેપૂરી જામનગર સિટી અમને ક્રોસ કરાવ્યું છે. ભાવનગરથી દ્વારકાનું અંતર જે છે લગભગ 394 કિલોમીટર જેટલું અંતર થાય. કદાચ કોઈ માણસ ડ્રાઈવ કરીને જાય ને તો પણ એ થાકી જાય. પણ આજે મારી સાથે એક એવા વ્યક્તિ બેઠા છે કે જે 21 વ્યક્તિઓને લઈને સાથે દ્વારકા સુધી સ્કેટિંગ કરીને ગયા છે. વિરેન મકવાણા મારી સાથે છે. એમની સાથે આ પોડકાસ્ટમાં આજે આપણે વાતચીત કરીશું કે ભાવનગરથી દ્વારકા જે તેઓ સ્કેટિંગ કરીને ગયા, કેવી રીતનો અનુભવ રહ્યો, શું શું પડાવો આવ્યા, કેવો તેમનો આ આખો 3 દિવસનો જે કાર્યક્રમ હતો તેમનો અનુભવ રહ્યો, દરેક વાત કરીશું આ પોડકાસ્ટમાં. શરૂ કરીએ વિરેનભાઈ. શરૂઆતમાં સ્ટાર્ટિંગ કરીએ આપણે તમારા નામથી. તમે કેટલા વર્ષોથી સ્કેટિંગ કરી રહ્યા છો? જી, હું 12 વર્ષથી સ્કેટિંગ કરી રહ્યો છું. સ્કૂલથી ચાલુ કર્યું હતું, હજુ સુધી ચાલુ છે. હોબી બની ગઈ છે એક ટાઈપની. જી. જે પણ એક કહેવાય કે સ્કેટિંગમાં જે લોકો પોતે સ્કેટિંગ કરવા માંગે છે કે સ્કેટિંગ જેને કરવું છે, તો એ લોકોએ શું વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ? જી, એક તો સ્કેટિંગ વસ્તુ એવી છે ને કે શારીરિક રીતે સક્ષમ હોવો જોઈએ. જી. એમાં મનથી હારી જવું એ પણ ના ચાલે. એટલે શારીરિક માનસિક બંને પ્રકારની અનુકૂળતા એનામાં હોવી જોઈએ. જી. તો જ તે સ્કેટિંગ કરી શકે છે. ભાવનગરથી દ્વારકા આપણે મેઇન એ ટોપિક પર વાત કરીએ હવે કે ભાવનગરથી દ્વારકા 394 કિલોમીટર. શારીરિક થાક લાગે, માનસિક થાક લાગે. કઈ રીતે તમને એવો વિચાર આવ્યો, તમારી ટીમને એવો વિચાર આવ્યો કે ભાવનગરથી દ્વારકા સુધી તમારે આ સ્કેટિંગ યાત્રા કરવી છે? જી, અમારા કોચ શ્રી પ્રણવભાઈ અંધારિયા છે. તો અમે ગયા વર્ષે ભાવનગરથી સોમનાથ ગયા હતા સ્કેટિંગ કરીને. જી. તો રસ્તામાં દ્વારકા આટલા કિલોમીટર છે એવા બોર્ડ આવે. દ્વારકા અને સોમનાથ જતા હતા રસ્તામાં. તો સરને એવો વિચાર આવ્યો કે આજે આપણે સોમનાથ નીકળ્યા છીએ, તો શું આપણે આવતા વર્ષે દ્વારકા જઈએ એક સાથે? તો સરને એવો વિચાર આવ્યો. તો ત્યારે સરે કંઈ ચોક્કસ નહોતું કીધું કે આપણે જશું જ, પણ મનમાં એક એવો વિચાર કરેલો. તો આ વર્ષે 25 ડિસેમ્બરે 2025ના રોજ તેઓએ કીધું કે ચલો આપણે જઈએ. 25 તારીખ આવે જ છે, નાતાલનું વેકેશન હોય છે. બાળકો ધાર્મિક પ્રત્યે આગળ વધે, આપણા ધર્મ વિશે જાણે, તે માટે તેઓએ કીધું કે આપણે બધા જ જઈએ. તો તેઓએ આવો વિચાર કર્યો ને એટલે 1.5 થી 2 મહિના એ લોકો અગાઉ તૈયારી ચાલુ કરી દીધી કે આપણે જવું છે તો જવું છે અને એકદમ તૈયારી સાથે જવું છે. તો એ રીતે બધા પેરેન્ટ્સને તૈયાર કર્યા, સ્ટુડન્ટને તૈયાર કર્યા અને તેઓ પહેલેથી જ એટલો અમને કોન્ફિડન્સ દેવડાવતા કે અમારા લોકોથી થઈ જ જશે. આ છે અઘરું, પણ એમને કોન્ફિડન્સ એવો દેવડાવ્યો કે કાંઈ અઘરું નથી, તમારાથી બધું થઈ શકશે. જી. જ્યારે સૌથી પહેલી વખત આ વિચાર તમને લોકોને, તમારી ટીમને, જેટલા પણ લોકો તમે અહીંથી ભાવનગરથી ગયા હતા એ લોકોને જ્યારે આ વિચાર કહેવામાં આવ્યો, સૌથી પહેલું રિએક્શન કેવું હતું? રિએક્શન તો બધાને એમ હતા કે સર છે થોડુંક હાર્ડ, પણ સરે કોન્ફિડન્સ બધાને એવું કર્યું હતું કે પેરેન્ટ્સને પણ એમ હતું કે હા સર આપણી સાથે છે તો થઈ જશે, તે કંઈ આપણને થવા નહીં દે. દ્વારકા અહીંથી 394 કિલોમીટરનું જે આખું અંતર હતું, તમે કહ્યું કે એ પહેલા તમે સોમનાથ પણ જઈ આવ્યા. કેટલા મતલબ આ કેટલામી તમારી એવી યાત્રા હતી કે જે તમે સ્કેટિંગ કરીને આખી યાત્રા ખેડી હોય? જી, આ અમારી ચોથી યાત્રા હતી કે જે મેં સ્કેટિંગ દ્વારા કરી છે. સૌ પ્રથમ અમે ભાવનગરથી ભગોડા ગયેલા,
ત્યારબાદ અમે ભાવનગરથી સાળંગપુર સ્કેટિંગ કરીને ગયા. અને એવી રીતે તે અમારામાં કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો ગયો. એટલે અમે લોકો ગયા વર્ષે ભાવનગરથી સોમનાથ સુધીની યાત્રા કરી અને આ વર્ષે અમે ભાવનગરથી દ્વારકા સુધીનું અંતર કાપ્યું. જી, હવે દ્વારકા તમે ગયા અહીંથી, શું મોટિવ હતો આ યાત્રાનું આયોજન કરવા પાછળ? જે અમારી આ યાત્રા હતો એની પાછળનો એક મેઇન મોટિવ એ હતો કે આજના જે યંગ જનરેશન છે, જે મોબાઈલ પાછળ વ્યસ્ત રહે છે તેમજ વ્યસનના રસ્તે ચડી ગઈ છે, તો અમે આ યાત્રા પાછળ એ હેતુ હતો કે તેઓ વ્યસન મુક્ત બની રહે, તેમજ ફોનનું જે વ્યસન છે એ એક પ્રકારે સારું પણ છે અને એક પ્રકારે ગેરમાર્ગે પણ દોરી જાય છે. તો અમે આ યાત્રા કરીને એમને એ કહેવા માંગતા હતા કે તેઓ ધાર્મિક પ્રત્યે પણ આગળ વધે, ભણવામાં તો હોય છે, સાથે સાથે શારીરિક પણ કેળવણી કરે, એટલા માટેનો અમારો ઉદ્દેશ હતો યાત્રાનો. જી, તમે ભાવનગરથી યાત્રા શરૂ કરી, દ્વારકા પહોંચ્યા. આખી જે તમારી આ 3 દિવસની જે જર્ની હતી, 25 ડિસેમ્બરથી તમે 28 ડિસેમ્બરે સવારે પહોંચ્યા દ્વારકા, મને આખી ઘટના જે છે, તમે ભાવનગરથી નીકળ્યા અને દ્વારકા પહોંચ્યા, કેવો અનુભવ રહ્યો? શું શું કર્યું તમે આ 3 દિવસ દરમિયાન અને શું તમારી આખી દિનચર્યા હતી એ 3 દિવસ દરમિયાન? જી, સૌ પ્રથમ 25 ડિસેમ્બર અમે જે નીલમબાગથી નીકળ્યા ત્યારે બધા ખૂબ ઉત્સાહ સાથે નીકળ્યા. જનતાનો, પોલીસનો તેમજ તમામ મીડિયા પ્રેસનો પણ બહુ ખૂબ સારો સપોર્ટ હતો અમને. અમે સૌ પ્રથમ ઓલ્ડ ખોડિયાર મંદિર લીધો, ત્યાંથી અમે બપોરનું ભોજન કરીને સાંજે ઢસા હોલ્ડ કર્યો. તેમાં રસ્તામાં ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામમાં તેમજ યુટ્યુબના માધ્યમથી અમારી સાથે જોડાણા. તે લોકો કહેતા હતા કે ખૂબ સારો સપોર્ટ છે, ઘણા બધાનો સપોર્ટ આવ્યો છે. રસ્તામાં એક બે જગ્યાએ એવું પણ બન્યું છે કે નેગેટિવ રિવ્યૂ પણ મળ્યા હોય, પણ એ લોકોના નેગેટિવ રિવ્યૂને આપણે સમજીને એને પોઝિટિવ તરીકેમાં લઈને અમે લોકો આગળ વધતા રહ્યા. પછી બીજો દિવસ હતો, તો બીજો દિવસ એવો આવ્યો કે રસ્તો ખૂબ ખરાબ હતો, તો અમારા લોકોની સ્પીડ ઘટી ગઈ, સાથે સાથે ઘણા બાળકોનું મનોબળ પણ તૂટી ગયું કે હવે કેમ થશે. તો ત્યારે સરે એક જ વાત કીધી કે દ્વારકાધીશ આપણી સાથે છે, અમે લોકો હાર ના માનો. અમે લોકો ચાલ્યા ગયા. બીજો દિવસ પણ પૂરો થઈ ગયો, અમે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા. રસ્તો ખરાબ હતો, અમારી સ્પીડ ધીમી પડી, તો પણ અમે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા. દ્વારકાધીશની અનુભૂતિ બધાને થઈ ગઈ હતી. ત્યારબાદ ત્રીજો દિવસ હતો ને, તો ત્રીજો દિવસ એવો હતો કે થોડો થાક લાગે, પણ જ્યાં દ્વારકાધીશના ગીત ચાલુ થઈ જાય ને એટલે તમામ બાળકો ડાન્સ નાચતા સાથે સાથે સ્કેટિંગ કરતા નાચીને જતા. દ્વારકાધીશ અમારી હર હંમેશ સાથે રહ્યા છે. એક પણ પ્રકારની મુશ્કેલી અમને આખી યાત્રા દરમિયાન કઈ થઈ જ નથી. તેમજ જ્યારે અમે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા તો ત્યાં દર્શન માટે ખૂબ ભીડ હતી, તો કઈ દર્શનનો કઈ મેળ આવે એવું નહોતું. તો તાત્કાલિક એક ભાઈ અમને રસ્તામાં મળ્યા ને, એમણે અમારા એક બાળક હતું સાથે, વેદ જોશી કરીને, એમના મામા થ્રુ કોન્ટેક્ટ કરાવીને એમને અમારા વીઆઈપી દર્શન પણ કરાવી આપ્યા. જે ઇમ્પોસિબલ લાગતું હતું એ કામ પોસિબલ થઈ ગયું. ચોક્કસ, દ્વારકાધીશની ઈચ્છા વગર કહેવાય કે એક પાંદડું પણ ના હાલે. અને તમે જ્યારે અહીંથી ભાવનગરથી દ્વારકા સુધી જતા હો અને દ્વારકાધીશના દર્શન કર્યા વગર પાછા ફરો, એ વસ્તુ તો બનવાની જ નથી. તો તમે જે રીતે કીધું કે રસ્તામાં ઘણા બધા લોકો મળતા ગયા, કોકનો સપોર્ટ મળ્યો, કોકનો નેગેટિવ રિસ્પોન્સ મળ્યો. જ્યારે કોઈ પણ એવું વ્યક્તિ કે જે અજાણ્યું છે તમારા માટે, જે તમને સપોર્ટ બતાવે છે, ઠીક છે, તો એ સમયે તમારો કેવું ફીલ કરતા હતા તમે? કે એક કહેવાય ને કે કોઈ માણસ સાથે તમે ઓળખતા નથી, એની સાથે કોઈ પણ જાતનો તમારે સંબંધ નથી, તેમ છતાં એ તમને સપોર્ટ કરે છે, મોરલ સપોર્ટ આપી રહ્યા છે, તો એ સમયે તમને અને તમારી ટીમને શું અનુભવ થયા? જી, રસ્તામાં જ્યારે પણ લોકો મળતા તો અમને તરત પૂછતા કે સર ચા પાણી નાસ્તા માટે રોકાવ. અમારા લોકોને લેટ થતો હોય, અમે હજુ આગળ ઘણા બધા લોકો રસ્તામાં રોકતા અમને, તો અમે લોકો જ્યારે રોકતા ને તેમના લોકો ઉપર કંઈક અલગ જ સ્માઇલ હતી. અમને જોઈને લોકો એકદમ એક્સપ્રેશન એ લોકોના પ્રાઇસલેસ હતા અને અમને જોઈને લિટરલી ગૂઝબમ્સ આવી જતા કે આ લોકો સાક્ષાત ભગવાનનું રૂપ જ છે. અમને લોકોને દરેક જનતાનો પણ ખૂબ સપોર્ટ રહ્યો, તેમજ પોલીસ સ્ટાફનો પણ ખૂબ સારો એવો સપોર્ટ હતો. રસ્તામાં ટ્રાફિકની પણ કોઈ પણ વ્યવસ્થા હતી, ખૂબ સારી રીતે થઈ હતી. જી, અહીંથી દ્વારકા સુધી જે છે, કઈ એવી જગ્યા હતી કે જ્યાં તમને એવું લાગ્યું કે ભાઈ મસ્ત જગ્યા છે, બસ અહીંયા રોકાઈ જવું છે? જી, અમે ચોક્કસ ઘણા બધા એવા દ્રશ્યો જોવા મળ્યા હશે, કેમ કે ભાવનગરથી દ્વારકા સુધીનો એ જે આખો પટ્ટો છે બહુ સુંદર. અત્યારે તો હાઈવે બી એટલો ચોખ્ખો કરી નાખ્યો છે.
શું મતલબ કયા એવા કોઈ એવી સ્પેસિફિક જગ્યા કે કોઈ એવા દ્રશ્યો કે જે તમને એવું યાદ હોય કે નહીં ભાઈ આ જગ્યા તો એવી હતી ને અહીંયા રોકાઈ જવાનું મન હતું? જી ચોક્કસ. ભાવનગર થી રાજકોટ હાઈવે પર ખૂબ સારી એવી જગ્યા આવતી હતી. તેમજ જે ધાર્મિક સ્થળો હતા તે જોઈને એમ થતું કે વાવ, અહીંયાની પવિત્રતા કંઈક અલગ જ છે. તો અમને એમ થતું કે અહીંયા થોડીક વાર આપણે આશરો લઈએ, થોડીક વાર બેસીને આ જગ્યાની પવિત્રતાનો આનંદ માણીએ. તેમજ જામનગર જે હાઈવે હતો ત્યાંના દ્રશ્યો ખૂબ આવતા ને બાજુમાં પવનચક્કી સાથે અમે લોકો જતા સ્કેટિંગ કરતા કરતા. તો એમ થતું કે વાવ, બહુ મસ્ત છે, જોઈને માઇન્ડ ફ્રેશ થઈ જતું અને એક નવી એનર્જી આવી જતી અને અમે લોકો સ્ટાર્ટ કરતા ફરીથી. આ જર્ની જે આખી તમારી રહી, ભાવનગરથી દ્વારકા, તમે ભાવનગરથી સોમનાથ પણ ગયા, તમને શું એવો ડિફરન્સ લાગે છે કે ટ્રાફિક અને જે વેધર, કેમ કે અત્યારે ઠંડીનો માહોલ, આવી કડકડતી ઠંડીમાં કે જ્યાં સાંજે 6 વાગ્યા પછી કહેવાય ને કે તમારે જેકેટ પહેરીને બહાર નીકળવું પડે, અને એ તો આખો ખુલ્લો હાઈવે, અને હાઈવે ઉપર ઠંડી વધારે લાગે, તમે સ્કેટિંગ કરીને જતા હતા, તો એ સમયે વેધર અને ટ્રાફિક એનો કેટલો મહત્વનો રોલ રહ્યો છે તમારા સ્કેટિંગ યાત્રામાં? જી ચોક્કસ. સ્કેટિંગ એક એવી છે ને કે એમાં શારીરિક શ્રમ વધારે હોય છે, તો આપણું બોડી ઓટોમેટિક વોર્મ થઈ જાય છે. સ્કેટિંગ થોડીક વાર કરીએ ને એટલે બોડી વોર્મ થઈ જાય. તો એટલા માટે અમે શિયાળાનો સમય વધારે પ્રેફરન્સ કરીએ, કેમ કે ઠંડી હોય પરંતુ શરૂઆતમાં થોડીક વાર જ ઠંડી લાગે, અને જેવું સ્કેટિંગ અમે સ્ટાર્ટ કરીએ ને એટલે બોડી નોર્મલ થઈ જાય. જો તડકો હોય તો થાક વધારે લાગી જાય, એટલા માટે અમે શિયાળામાં જતા. એટલે વેધર કન્ડિશન શિયાળાની વિન્ટર સિઝન બહુ સારી પડે સ્કેટિંગ માટે. તેમજ ટ્રાફિક માટે કહું તો ટ્રાફિક માટે પોલીસ સ્ટાફને જાણ કરેલી, તો ટ્રાફિકમાં એકય જાતની અમને સમસ્યા આવી નથી આજ સુધી. અમે 4 યાત્રા કરી, એક પણ ટ્રાફિકની અમને સમસ્યા નથી આવી. તેમજ જામનગરની પોલીસનો ખૂબ સારો એવો સપોર્ટ હતો. જામનગર જિલ્લાના પીઆઈ સાહેબ ખુદ 2 PCR લઈને અમારી સાથે સાથે ચાલેલા છે. શું વાત છે! પૂરેપૂરી જામનગર સિટી અમને ક્રોસ કરાવ્યું છે. અને ત્યાં અમે સાંજના ટાઈમે પહોંચ્યા હતા ને, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા મજૂરો એક સાથે છૂટા થયેલા, તો ત્યાં ખૂબ ટ્રાફિક હતું. પણ અમે આવીએ ને એટલે એ લોકો બધા રસ્તા બંધ કરાવી દેતા, ઓનલી અમારા માટે રસ્તો ખુલ્લો રહેતો. શું વાત! આખા રોડમાં અમે એક જ જતા હોઈએ. જી. તો એ જે એક આખું તમારો સપોર્ટ રહ્યો, ખરેખર આખી જર્નીમાં બહુ સારો એવો સપોર્ટ કહેવાય. આટલી મોટી જર્ની 394 કિલોમીટર આપણે જે વાત કરી રહ્યા છીએ, ક્યારના એક ને એક વસ્તુ પર ભાર મૂકું છું, 394 કિલોમીટર. ક્યારેક કંઈક એવી જગ્યાએ એવું થયું કે બસ યાર હવે નહીં થાય કોઈ ટીમમાં? કેમ કે ઘણા બધા મેં જોયા છે વિડીયોઝ, એમાં મેં જોયું કે નાના નાના બાળકો પણ છે, એક છોકરી પણ છે એમાં. તો શું એવું હતું કે આખી ટીમ ત્યાં સુધી એમનેમ પહોંચી ગઈ? કોઈને પણ વચ્ચે ક્યારે એવું થયું કે બસ હવે નથી થતું યાર, અહીંયા રોકાઈ જવું છે, મારાથી હવે આગળ નહીં જવાય, એવું કોઈ ઘટના બની હોય? જે એવી ઘટના બની નથી, ખબર નહીં. 394 કિલોમીટર અને એ પણ સ્કેટિંગ દ્વારા ખૂબ મોટો કિલોમીટરનો આંકડો છે. પરંતુ નાનું બાળક હોવા છતાં 6 વર્ષથી લઈને 17 વર્ષના બાળકો હતા. તો રસ્તામાં એક પણ વખત કોઈ બાળકોએ એમ નથી કીધું કે બસ હવે મારે નથી કરવું, મારે રોકાઈ જવું છે કે બ્રેક લેવો છે. અમે લોકો એમને કહેતા કે થોડી વાર બેસી જાઓ, આરામ કરી લો, પણ તો પણ એ લોકો બેસતા નહીં, કહેતા કે નહીં મારે હજુ આગળ જવું છે ને જવું છે. ઈ ખબર નહીં એ લોકોમાં એવી ઉર્જા ક્યાંથી આવતી, પણ એ લોકો થાકતા નહોતા. એ વાત મહત્વની હતી અમારા માટે. અને એક આશ્ચર્યજનક વાત પણ એ હતી, કેમ કે નાનું બાળક આટલું બધું કરી શકે લાગતું નહોતું અમને, પરંતુ ઈ કહે કે ના હું કરીશ ને કરીશ. આ જર્ની દરમિયાન કોઈ એવી ઘટના બની કે જેમાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી હોય? કે આ તમારી 4 જર્ની તમે કરી, બરોબર, તો આ 4ય જર્નીમાંથી કોઈ એક એવી જર્ની બની કે જેમાં કોઈને વાગ્યું હોય અથવા પેઇન? નોર્મલ છે કે સ્કેટિંગ કરો એટલે પગમાં દુખાવો ઉપડે, સોજા ચડે, એ બધી વસ્તુ હજી પણ નોર્મલ છે, પણ કોઈ પડી ગયું હોય કે એ સમયે મતલબ એવી કોઈ ઘટના બની છે, અથવા તો કદાચ એવું બન્યું હોય તો એ સમયે શું તમારી સાથે મેડિકલ સુવિધાઓ કઈ રીતની હોય છે સાથે? ચોક્કસ. એમ કહું તો હું ખુદ પડ્યો હતો આ યાત્રા દરમિયાન બીજા દિવસે. તેમજ એક નાનું બાળક હતો, એ 8 વર્ષનો છે, એ પણ પડ્યો હતો. એને દાઢીએ વાગ્યું હતું અને એને 4 ટાંકા પણ આવ્યા હતા. આ દ્વારકા વાળી દ્વારકા જર્નીમાં સિંહોર અમે પહોંચવામાં હતા ને, તો એક સ્લોપ હતો અને રોડ ખરાબ હતો, તો એમાં બાળકનું બેલેન્સ બગડ્યું ને પડ્યું હતું, એને દાઢીએ 4 ટાંકા આવ્યા.
તો મેડિકલ ટીમમાં અમારી હારોહાર જેટલા પેરેન્ટ્સ હતા ને એમનો ખૂબ સારો એવો સપોર્ટ હતો. તેમજ અમારી પાસે ફર્સ્ટ એડ કિટ અને મેડિકલ કિટ સાથે હતી. તો વધારે હતું ને તો એની માટે અમે ડોક્ટર પાસે લઈ ગયા. તો ડોક્ટરે એને ટાંકા ને એવું લઈ દીધું અને જે મેડિસિન હતી ને એ લોકોએ ડોક્ટરે એનો ખર્ચ પણ નથી લીધો. વાહ, શું વાત છે. હા, અને પછી એ બાળકે યાત્રા તમારી સાથે કન્ટિન્યુ કરી? જી, અને સરે કીધું કે તું ના બેસી જા, થોડી વાર આરામ કર, પણ ઈ ના માન્યો જ નહીં. એટલે તરત ને એ તરત તો ચાલુ કર્યું. જી આ આખી તમારી જે યાત્રા રહી, તમારી સાથે બીજા તમારી સપોર્ટમાં જે ટીમ, તમે અહીંથી ભાવનગરથી ગયા, તમે 21 જણા હતા, પણ તમારી સાથે બીજી સપોર્ટમાં કોણ કોણ હતું? કે સાથે કાર ચાલતી હોય કે લોકો બી બીજા હોય, પેરેન્ટ્સ હોય, તો એ કેટલા લોકો અંદાજે હશે તમારી સાથે? જી, અમે 21 લોકો હતા ને એમની સાથે પેરેન્ટ્સ અને બીજા સપોર્ટિવ સ્ટાફ તરીકે જે અમારા ઓફિશિયલ્સ જે હતા અમારા લાયન સ્કેટિંગ ક્લબના, એ બધા બીજા 15 થી 20 લોકો બીજા પણ હતા. અને જેવા અમે ત્રીજો દિવસ હતો ને તો અમારી સાથે 40 જણાની અમારી બીજા સ્ટાફ હતા. સ્કેટિંગ સિવાયના 40 જણા સપોર્ટ માટે હતા, અમારા ધ્યાન રાખવા માટેના હતા. તેમજ 2 કાર, 2 ટુ વ્હીલ એ શરૂઆતથી જ અમારી સાથે હતી. અને 2 મોટા વાહન પણ હતા, કેમ કે આટલા લોકોનો સામાન ને એ પણ હોય. એટલે એ રીતે અમારો પેરેન્ટ્સનો સપોર્ટ ખૂબ સારો એવો હતો. એટલા માટે અમને કોઈ વાંધો આવ્યો જ નથી અત્યાર સુધી. આ જે જર્ની, આટલી મોટી જર્નીઓ જે કરતા હોય, જે લોકો કદાચ સ્કેટિંગમાં કરતા હોય, આપણે ઘણી બધી સોશિયલ મીડિયામાં પણ જોઈએ છીએ કે લોકો સાયકલ લઈને જતા હોય, ચાલીને જતા હોય. તમે સ્કેટિંગ કરીને ગયા, શું કઈ બાબતો એવી ધ્યાનમાં રાખવી જોઈએ કે જે આ યાત્રા દરમિયાન ખરેખર તમને એવું લાગ્યું હોય કે સારું થયું, આ બાબતનું આપણે પહેલા ધ્યાન રાખી લીધું ને, એટલા માટે આપણને કંઈ પ્રોબ્લેમ ના આવી? અથવા તો જે કોઈ પણ વ્યક્તિ આવી રીતે જે ટ્રાવેલ કરવા માંગતો હોય, કંઈક એડવેન્ચરસ કરવા માંગતો હોય, તો શું ધ્યાનમાં રાખવું જોઈએ તેવા વ્યક્તિઓ? જી, ચોક્કસ. સૌથી મેઇન વસ્તુ તો એ છે કે પહેલા તો રૂટ ચેક કરી લેવાનો. કેમ કે સ્કેટિંગ વસ્તુ એવી છે ને કે સારો રૂટ હોય ને તો જ થઈ શકે. એટલે જે જગ્યાએ આપણે જવાનું વિચારતા હોય ને ત્યાંના અલ્ટરનેટિવ બધા જ રૂટ તપાસ કરવા પડે. અમારા જે પેરેન્ટ્સનો સ્ટાફ છે ને એ 1 મહિના અગાઉ જ રૂટ ચેક કરીને આવ્યા હતા. અને 3 દિવસ એ લોકોને ઓનલી રૂટ ચેક કરવામાં જ નીકળી ગયા હતા કે આપણે 1 દિવસનું કેટલું કિલોમીટર કાપશું, રોડ કયો સારો છે, કઈ રીતે બાળકોને અનુરૂપ રહેશે, તેમજ કઈ જગ્યાએ આપણે હોલ્ટ લેશું, એ બધું પહેલેથી નક્કી કરી રાખવું પડે. અને એક બાબતનું એ પણ ધ્યાન રાખવું પડે કે વ્યક્તિ શારીરિક અને માનસિક બંને રીતે હારી ન જાય. તમે આખી સફર પૂરી કરી, જ્યારે દ્વારકાધીશની સામે તમે ઊભા હતા, કેવો અનુભવ રહ્યો? જી, ચોક્કસ સાહેબ. જ્યારે અમે દ્વારકાધીશની સામે ઊભા રહ્યા અને જેવો દ્વારકાધીશને આગળનો પડદો નીકળ્યો, લિટરલી આંખમાંથી આંસુડા જતા હતા. આખું બોડીમાં વાઇબ્રેશન કંઈક અલગ જ હતું. અને દ્વારકાધીશના જયકારા સાથે અમે લોકોએ દર્શન કર્યા, આખું મંદિર ગુંજી ઉઠ્યું હતું. અને એક પ્રકારે એટલી ખુશી પણ હતી કે અમે લોકો ફાઇનલી પહોંચી ગયા. 4 દિવસની મહેનત પછી અમે પહોંચ્યા અને જે દર્શન કરવાનો આનંદ હતો ને એ કંઈક અલગ જ પ્રકારનો એ હતો. કદાચ પેલી ઓલી 7 કલાકની જર્ની કરીને જાઓ તો બી કદાચ એટલો આનંદ તમને ના જોવા મળે કે જેટલો આ જે 4 દિવસની જે મહેનત કરી અને ભગવાનને યાદ કરતા કરતા ત્યાં સુધી પહોંચી અને પછી જે દર્શન થાય. તમે ત્યાં આખી આ જર્ની પૂરી કરી, ટફ ડે કયો સૌથી વધારે ટફ ડે તમને લાગ્યો હોય? સૌથી વધારે ટફ ડે તો સેકન્ડ ડે હતો. કેમ કે જ્યાં અમે રાજકોટથી થોડે દૂર આટકોટ પહોંચ્યા ત્યાં રસ્તો ખૂબ ખરાબ હતો, તેમજ તેમાં ખાડા પણ બહુ જ હતા. તો બાળકોને પગમાં વાઇબ્રેશન આવે ને એટલે પગમાં ખાલી ચડવા મળે. એટલે પગ છે ને ચાલતા બંધ થઈ જાય, પગ ભરાઈ જાય. તો એ અમારા માટે સૌથી ટફ ડે હતો કે એટલું અંતર ઘણું અમે કાપ્યું. લગભગ અમે 25 થી 30 કિલોમીટર જેટલું રફ રોડમાં કાપ્યું. એ ખૂબ ટફ ડે હતો. ઉપરથી તડકો પણ હતો, કેમ કે બપોરે ગરમી લાગતી, એટલા માટે બહુ ટફ ડે રહ્યો. પછી દ્વારકા પહોંચીને તમે સૌથી પહેલો ફોન કોને કર્યો હશે? દ્વારકા પહોંચીને અમે સૌથી પહેલો ફોન તો મેં ઘરે કર્યો. ફોન, એ મમ્મી હું પહોંચી ગયો સારી રીતે, કોઈને કઈ વાંધો નથી, કઈ થયું નથી અને સારી રીતે દર્શન પણ અમે. કેવો રિસ્પોન્સ રહ્યો તમારા મમ્મી પપ્પાનો? એ લોકો એમ પ્રાઉડ ફીલ કરતા હતા અમારા ઉપર કે તમે લોકો પહોંચી ગયા. કેમ કે એ લોકોને પણ લાગતું હોય કે ઘણું બધું અંતર છે અને સ્કેટિંગ કરીને કરવાનું છે, એટલે માટે. બહુ સરળ ભાષામાં તમારી આખી આ યાત્રાને તમારે વર્ણવી હોય તો શું કહેશો? જી, આ યાત્રા અમે કરીને તો એમ છે કે યુનિટી મસ્ટ હોય.
મસ્ટ બી જરૂરી છે યુનિટી, કેમ કે યુનિટી વગર આ બધું પોસિબલ નથી. અમારા પેરેન્ટ્સનો સપોર્ટ તેમજ બાળકો વચ્ચે જે યુનિટી હતી ને એ ખૂબ જરૂરી હતી, કેમ કે એના વગર આ યાત્રા શક્ય જ નહોતી. અને આખી આ યાત્રા દરમિયાન સૌથી વધારે મોટિવેટ કોણ કરતું હતું? અમારા કોચ પ્રણવ સર અને એક અમારા 2 ઓફિશિયલ છે એ લોકો સ્ટાફ જે છે ને એ અને પ્રણવ સરનો ખૂબ સારો એવો સપોર્ટ હતો, બહુ મોટિવેટ કર્યા છે અમને. તો એ બી તમારી સાથે આખી જર્ની દરમિયાન સ્કેટિંગ કરીને હતા કે તમારા સપોર્ટ ટીમ? ના, અમારા સપોર્ટ ટીમ તરીકે હતા અમારા કોચ સર અને જે ઓફિશિયલ સ્ટાફ હતો એ પણ. લીડ કોણે કરી આખી આ જે યાત્રા હતી, જે તમે 21 જણા ગયા હતા, પણ કોઈક તો એક એવું વ્યક્તિ હશે કે જે સૌથી આગળ હશે, જે મતલબ લીડ કરતું હોય, કે નાના બાળકો બી હતા, એક છોકરી બી હતી ને ઘણા બધા નાના બાળકો હશે, તો એક જે લીડરશિપ કહેવાય, સપોર્ટ ટીમ હતી ઠીક છે, પણ એક લીડરશિપ કહેવાય, લીડ કોણે કરી હતી આખી આ જર્નીને? આ જર્નીને લીડ અમારા સરે ખુદ કરી હતી. ઓકે. તેઓ રસ્તામાં સ્કેટ્સ પણ પહેરતા, અમારી સાથે કરતા અને એના લીધે બાળકો ખૂબ વધારે મોટિવેટ થતા, કેમ કે સરની સાથે સાથે સ્કેટ્સ કરવા મળશે એમ કરીને સ્કેટ્સ કરતા. એ જે એક અનુભવ છે ને કે પોતાના કોચને આપણે જોયા હોય ને એમની જ સાથે જ્યારે આવી લોંગ જર્નીમાં કામ કરવા મળે ત્યારે બહુ જે છે મજા આવતી હોય. હવે એક મેઇન સવાલ, અને આપણે પોડકાસ્ટ પૂરું કરીએ, કે તમને આ તમે અત્યાર સુધીની 4 યાત્રા કરી, સૌથી પહેલા તમે ભાવનગરથી ભગુડા, ભાવનગરથી સાળંગપુર, ત્યારબાદ ભાવનગરથી સોમનાથ અને ભાવનગરથી દ્વારકાની હમણાં જ તમે કરીને આવ્યા. હવે કઈ એવી જગ્યા છે કે જ્યાં તમે જવા માંગો છો, કે કઈ એવી તમારી ડ્રીમ કે અહીંથી ભાવનગરથી અહીંયા જવું છે સ્કેટિંગ કરીને, કે એવો કોઈ ગોલ હોય તમારો? જી ચોક્કસ. જેમ ગયા વર્ષની ભાવનગરથી સોમનાથની સ્કેટિંગ યાત્રા હતી ત્યારે અમારા સરે કીધેલું કે આપણે ભાવનગરથી દ્વારકા જશું, અને જે આ વર્ષે અમે પૂર્ણ કરી સફળતાપૂર્વક. તો આ યાત્રા દરમિયાન પણ અમારા સરે એક વસ્તુ કીધી હતી કે આવતા વર્ષે અમે ભાવનગરથી ઉજ્જૈન જશું. ઓહો. અને એ યાત્રાનો અમને ખૂબ એક્સાઇટમેન્ટ છે કે અમે લોકો ભાવનગરથી ઉજ્જૈન જવાના છીએ અને મહાકાલના દર્શન કરશું અમે સ્કેટિંગ કરીને. શું વાત છે! એટલે ભાવનગરથી ઉજ્જૈન, એટલે લગભગ એક આખું સ્ટેટ ક્રોસ કરી બીજા સ્ટેટમાં તમારે એન્ટર કરવાનું અને ત્યાં તમારે પહોંચવાનું. ના, ખરેખર બહુ ઉત્તમ વિચાર છે, અને ખરેખર તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આટલું મોટું જે છે એ 394 કિલોમીટર, કદાચ સાંભળવામાં નાના લાગે પણ છે નહીં, જેણે કર્યું હોય ને એમને ખબર હોય કે કેટલી દુવિધાઓ હોય, કેટલી મેન્ટલ સ્ટ્રેસ સાથે કે કેટલી ફિઝિકલ સ્ટ્રેસ સાથે તમે ત્યાં સુધી પહોંચ્યા છો. ખૂબ ખૂબ આભાર અમારી સાથે પોડકાસ્ટમાં જોડાવા માટે. ભાવનગરથી દ્વારકા અને સોમનાથ અને આવા કેટલી જગ્યાઓએ આવા કેટલા યુવાનો ફરતા હશે, અને આજે અમારી સાથે તેમાંના એક વિરેનભાઈ હતા અમારી સાથે. બાકી મળીશું ફરી નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોતા રહો દિલથી ભાવનગરી, મજાની વાતો.